गुड मॉर्निंग चिल्ड्रन। आज हम स्टैंडर्ड 2 में हिंदी की क्लास लेंगे। लेसन नंबर 8 जिसका नाम है शेर और पिंजरा। तो यहाँ पे एक शेर की कहानी दी हुई है जो हम आज पढ़ेंगे। किसी जंगल में एक शेर पिंजरे में फंस गया। यानी कि एक जंगल था, एक जंगल હતું જેની અંદર એક સિંહ જે પાંજરું હોય એની અંદર એમ કા ફસાઈ ગયો હતો। शेर ने पिंजरे से निकलने की बहुत कोशिश की किंतु वह उसमें से निकल नहीं सका। જે સિંહ હતો એને પાંજરામાંથી નીકળવા માટે કોશિશ यानी कि प्रयत्न બહુ જ પ્રયત્ન કર્યા પણ એ પાંજરાની અંદરથી એ નીકળી શક્યો નહીં। तब शेर आने जाने वालों से पिंजरा खोलने के लिए कहने लगा। ત્યારે જે આ વનની અંદર જે આ જંગલની અંદર જે આને જાને વાલે યાની કે રસ્તા પર જે જંગલની અંદર આવતા જતા લોકો હતા એમને પાંજરું ખોલવા માટે કહેવા લાગ્યો કે મને આ પાંજરામાંથી છોડાવો। पर शेर के डर से कोई भी पिंजरा नहीं खोलता था। परंतु શેરને તો તમે જાણો જ છો કેટલો ખૂંખાર હોય અને એ તો મનુષ્યનો શિકાર કરી જાય એટલે બધા એ શેરથી એ સિંહથી ડરતા હતા। એના માટે કોઈ પણ એ શેરને એ પિંજરાના અંદરથી પૂરાયેલા શેરને એને પિંજરું ખોલીને છોડાવતું નહોતું। બધા એ સિંહથી ડરતા હતા। શેર તો સિંહ જંગલનો રાજા હોય અને એ કેટલો ક્રૂર હોય છે એ તો તરત મનુષ્યનો શિકાર કરી લે એના માટે બધા લોકો સિંહથી डरता था એટલે કોઈ પણ એને એમ કહે પાંજરું ખોલીને છોડાવતું નહોતું। कुछ ही देर के बाद एक यात्री वहाँ से गुजरा એટલે કે થોડી જ વારમાં એક યાત્રી यानी कि मुसाफिर एक आदमी ત્યાં થઈને निकलतो गयो। शेर ने उस यात्री से पिंजरा खोलने के लिए कहा। तो शेर જે પાંજરામાં પૂરાયેલો શેર હતો એને એ યાત્રીને જોયો એ આદમીને જોયો એટલે એને કહ્યું કે મને આ પાંજરાની અંદરથી છોડાવો। यात्री ने कहा न बाबा न। यात्री तो ना पाड़ी दीदी के ना भाई ना, पिंजरा खोलने पर तुम मुझे ही खा जाओगे। उसने कहा कि अगर मैं पिंजरा खोलूँगा तो तुम मुझे ही खा जाओगे, इससे अच्छा तुम पिंजरे के अंदर ही अच्छे हो। એને કહ્યું કે હું જો પાંજરું ખોલીને તમને બહાર કાઢીશ તો તમે જ એમ કે મને ખાઈ જશો એટલે મારે તમારી મદદ કરવી નથી, મારે તમને પાંજરું ખોલીને બહાર કાઢવા નથી। शेर ने कहा मैं इतना कृतज्ञ नहीं हूँ कि अपने पर उपकार करने वाले के साथ ऐसा व्यवहार करूँ। शेरे કહ્યું કે હું એટલો કૃતજ્ઞ એમ કે કૃતજ્ઞ यानी कि दूसरे के उपकार को न मानने वाला એમ કે તમે મારી હેલ્પ કરો છો, મારી મદદ કરો છો અને હું તમારો આ ઉપકાર એમ કે ભૂલી જાઉં એવો માણસ એમ કે એવું પ્રાણી નથી કે જેને મારી મદદ કરી હોય એને જ એમ કે હું ખાઈ જાઉં, એનો જ શિકાર કરી જાઉં એવો હું નથી। જેને મારા ઉપર ઉપકાર કર્યો હોય એનો ઉપકાર એમ કે હું ભૂલી જાઉં એવો प्राणी હું નથી। शेर द्वारा वचन दिए जाने पर उस यात्री ने पिंजरा खोल दिया। જ્યારે શેરે આવું કહ્યું કે હું કૃતજ્ઞ નથી यानी कि હું ઉપકાર કોઈનો ભૂલી જાઉં, કોઈ મારી મદદ કરે એનો હું ઉપકાર ભૂલી જાઉં એવો માણસ હું નથી। એટલે શેરે જ્યારે આવું વચન આપ્યું એટલે જે યાત્રી હતો એ યાત્રીએ સિંહના ઉપર વિશ્વાસ કરી લીધું કે આમ એમ કે સિંહ આવું બોલી રહ્યો છે કે હું કોઈનો ઉપકાર ભૂલું એવો નથી, કોઈ મારી મદદ કરે તો હું એને એમ કે બહાર નીકળીને નહીં ખાઈ જાઉં, હું મારી મદદ કરનારના વ્યક્તિનું નુકસાન નથી પહોંચાડતું, હું એવો વ્યક્તિ નથી, એવું પ્રાણી નથી। આવું વચન આપ્યું એટલે જે યાત્રી હતો એને એ પાંજરું ખોલીને સિંહને छुड़ावी दीधो। शेर पिंजरे से बाहर आ गया। जे सिंह હતો જેવું એ યાત્રીએ જે પાંજરું ખોલ્યું તરત જ સિંહ બહાર આવી ગયો। बाहर आने पर शेर ने उस यात्री से कहा मनुष्य शेर का कभी भी मित्र नहीं रहा। જેવો સિંહ બહાર આવ્યો એટલે એનો જે મેન સિંહનો જે સ્વભાવ હોય એ એની અંદર આવી ગયો। એ તો પાંજરાની અંદર પૂરાયેલો હતો એટલે એ રીતે કહેતો હતો કે હું ઉપકાર નહીં ભૂલું। અને જેવો શેર બહાર નીકળ્યો, જેવો બહાર યાત્રી એને છોડાવ્યો પાંજરાની અંદર એવો જે એનો સ્વભાવ હોય એકદમ ક્રૂર એ સ્વભાવમાં એ આવી ગયો અને એને કહી ગયું એને યાત્રીને કહ્યું કે મનુષ્ય ઓર શેર કभी भी મિત્ર નહીં રહ્યા। એટલે એમ કે મનુષ્ય એ શેરનો કોઈ દિવસ પણ એમ કે મિત્ર રહ્યો નથી। वह तो अपने शौक के लिए उसका शिकार करता है। એને કહ્યું કે મનુષ્ય
તો કોઈ દાર શેરનો મિત્ર રહ્યો જ નથી. મનુષ્ય પોતાના શોખ માટે એમ કે સિંહનો, અમારા જેવા સિંહનો એ એમ કે શિકાર કરી નાખે, અમને મારી નાખે છે. એટલે શેર અને મનુષ્ય વચ્ચે કોઈ દિવસ એમ કે મિત્રતા હોતી નથી, એવું આ સિંહ કહેવા લાગ્યું. ऐसे मैं तुम्हारी मित्र ऐसे मैं तुम्हारी हमारी मित्रता कैसी, એટલે કે તારી અને મારી મિત્રતા એમાં કેવી રીતે થઈ શકે. મનુષ્ય અને સિંહ એ તો કોઈ દર મિત્ર એમ કે રહ્યા જ નથી. મનુષ્ય પોતાના શોખ માટે એમ કે અમારો શિકાર કરી લેશે, એટલે એમ કે હું તો તારો મિત્ર છું જ નહીં. આવું સિંહ બહાર નીકળ્યા પછી આ રીતે કહેવા લાગ્યો. મેં તુમે કેસે છોડ सकता हूँ. સિંહે કહ્યું કે હું તને કઈ રીતે છોડી શકું, એમ કે હું તો તારો શિકાર કરીશ જ. ફિર મુझे ભૂખ भी बहुत लगी है. શેરે કહ્યું અને મને એમ કે ભૂખ પણ બહુ લાગી છે, એટલે મારા ભોજનની જરૂર છે, એટલે હું તારો શિકાર તો એમ કે કરીશ જ, ભલે તે મને પાંજરાની અંદરથી છોડાવ્યું છે. યાત્રીને કહા ક્યા મેરે ઉપકાર કા તુમ બદલા લોગે. એટલે યાત્રીએ કહ્યું કે મેં તારી મદદ કરી, તારા ઉપકાર કર્યો, તને પાંજરાની અંદર તું પુરાયેલો હતો તો મેં તને પાંજરામાંથી છોડાવ્યો અને તું તારી મદદ કરવાનો આ રીતે એમ કે મારી જોડે બદલો લઈશ તું. મેને તુમે પિંજરે સે છુડાયા, તુમ તો બડે કૃતજ્ઞ હો. એને કહ્યું કે મેં તો તને એમ કે પાંજરાની અંદરથી છોડાવ્યો છે અને તુમ તો બડે કૃતજ્ઞ હો. शेर से वो कहने लगा कि कृतज्ञ यानी कि दूसरे को उपकार को न मानने वाला, एम કે તું તો મારો ઉપકાર કરેલો પણ તું ભૂલી ગયો, મેં તારી મદદ કરી એનો પણ તે મારા ઉપર એમ કે તને પાંજરાની અંદરથી છોડાવ્યો અને તારી મદદ કરી એનો ઉપકાર એમ કે તારે મારો માનવો જોઈએ, એના બદલે એમ કે તું તો ઉપકારહીન છે. શેર બોલા યહ તો સમય કી બાત હૈ. શેરને કહ્યું કા તો સમયની વાત છે. મેરા સમય બરબાદ મત કરો, મુझे बहुत ભૂખ લાગી હે. શેરે કહ્યું કે મારો સમય બગાડીશ નહીં, મને બહુ જ એમ કે ભૂખ લાગી છે. તુમ તૈયાર હો જાઓ, તું તૈયાર થઈ જા. મનુષ્ય હમારા ભોજન હૈ, એમ કે જે મનુષ્ય હોય એ તો એમ કે અમારું ભોજન છે. ઉસે હમ કેસે છોડ सकते એમ કે હું તો કોઈ પણ મનુષ્યને એમ કે છોડી શકું એમ નથી. મનુષ્ય લોકો અમારા મિત્ર હોતા નથી, એ તો અમારા એમ કે ભોજન છે, અમારો ખોરાક છે. હું તમને કેવી રીતે છોડાવું, ભલે તમે મને પાંજરામાંથી છોડાવીને એમ કે મારી મદદ કરી હોય પણ હું તમને છોડી શકું નહીં, હું તો તમને એમ કે મારું ભોજન બનાવીને જ રહીશ. તભી વહા એક ખરગોશ ઘૂમતા ઘૂમતા આ ગયા. ખરગોશ એટલે કે જે આપણે સસલું નહીં કહેતા એ, તો તભી વહા એક ખરગોશ ઘૂમતા ઘામતા આયા. એક શેર હતું. શેર જ્યારે યાત્રી જોડે આ વાત કરતો હતો ત્યારે જ એક ખરગોશ એટલે એક સસલું ત્યાંથી ફરતું ત્યાં આવ્યું. ઉસને આકર ઝઘડે કા કારણ પૂછા. એને આવીને જે શેર અને આ યાત્રી વચ્ચે જે વાતચીત ચાલુ હતું, એની જે ઝઘડો ચાલુ હતો એની વિશે પૂછવા લાગ્યો. યાત્રીને સારી કહાની સુનાઈ. જે યાત્રી હતો, જે માણસ હતો, એને બધી કહાની એમ કે એને કહી. शेर पिंजरे में बंद था. शेर के कहने पर उसने पिंजरा खोल दिया. पिंजरे से बाहर आने पर अब शेर उसे ही खाना चाहता है. उसने खरगोश से सारी कहानी सुनाई कि આ જે શેર છે એ પાંજરાની અંદર પુરાયેલો હતો અને એને મને કહ્યું કે મને પાંજરાની અંદરથી છોડાવ, તો મેં એને પાંજરાની અંદરથી એમ કર છોડાવ્યો અને હવે એ શેર એ સિંહ બહાર આવીને હવે મુજે એમ કે મને જ ખોરાક બનાવવા માંગે છે અને મારો શિકાર કરી અને મને ખાઈ જવા માંગે છે. આવું એ યાત્રીએ ખરગોશને કહ્યું. खरगोश ने यात्री से कहा मेरी समझ में कुछ नहीं आया, भला तुम पिंजरे में कैसे चले गए. જે ખરગોશ હતો એને યાત્રીને કહ્યું, ખરગોશ જે સસલું હોય એ ખૂબ જ ચાલાક અને હોશિયાર હોય, તો એને કહ્યું કે मेरी समझ में कुछ नहीं आया. उसने જ્યારે આ યાત્રીએ બધી વાત કહી એને ત્યારે ખરગોશે કહ્યું કે મને તો એમ કે કોઈ સમજણમાં આવ્યું નહીં. ભલા તું પિંજરે મેં કેસે ચલે ગઈ. એને કહ્યું કે મને તો કંઈ સમજણ પડી નહીં. તું યાત્રીને ઉલટું એ યાત્રીને કહેવા લાગ્યો કે તું કઈ રીતે પિંજરામાં જતો રહેતો. શેરને ટોકા નહીં યહ બહાર થા મેં અંદર હતા. ત્યારે શેરે કહ્યું કે નહીં આ યાત્રી આ માણસ અંદર નહોતો, હું પાંજરાની અંદર હતો. खरगोश ने कहा ओ अब मैं समझा मैं अंदर था यह बाहर था. એટલે
ખરગોશ હતું એ બહુ ચાલાક હતું. એને કહ્યું કે સારું, ઓહો હવે હું સમજો કે હું અંદર હતો અને આ બહાર હતું પાંજરાની. શેરને કહા અરે નહીં, મેં અંદર થા. એટલે શેરે કહ્યું કે ના, એ બી હું અંદર હતો એમ કર, જે પાંજરું હતું એની અંદર એમ કર હું પુરાયેલો હતો. અને આ રીતે જે ખરગોશ હોશિયાર બહુ ચતુર હતું, તો એ આ રીતે જે મૂર્ખ સિંહ હતો એને પોતાની વાતોમાં આ રીતે ફસાવતો હતો. ખરગોશને કહા અચ્છા मैं चलता हूँ. ત્યારે સસલાએ કહ્યું કે સારું, હું તો જાઉં છું. मेरी समझ में कुछ नहीं आता कि कौन अंदर था और कौन बाहर था. જે ખરગોશ હતું એ પેલા યાત્રીને છોડાવવા માટે પોતાની ચાલાકીથી સિંહને એ રીતે કહેવા માંડ્યું કે હવે તું હું જાઉં છું, મને કંઈ સમજણ એમ કે પડી નહીં તમારી વાતોમાં કે કોણ અંદર હતું ને કોણ બહાર હતું, મને એમ કે કંઈ સમજણ પડી નથી. મેરી બુદ્ધિ ही कुछ ऐसी है. એમ કહો મારી બુદ્ધિ જ એવી છે કે મને કંઈ તમે જે આ વાત કરી તમારા બંને વચ્ચે જે ઝઘડો ચાલી રહ્યો છે એની કંઈ પણ એમ કે મને ખબર પડી નહીં કે યાત્રી અંદર હતો કે સિંહ રાજા તમે અંદર હતા, એની એમ કે મને કંઈ પણ ખબર પડી નહીં. મુझे જલ્દી બાત સમજ में નહીં આતી. એમ કે હું બુદ્ધિ વગરનું છું એટલે મને કોઈ પણ વાત જલ્દીથી સમજણમાં આવતી નથી. આવું આ ચાલાક ખરગોશ સિંહને મૂર્ખ બનાવી રહ્યું હતું આ રીતે વાત કરીને. ઠહરો મેં બતાતા હું. શેરને કહા. હવે શેર જે હતો એ ચાલાક ખરગોશની વાતોમાં આવી ગયો હતો. એટલે શેરે કહ્યું કે રૂક, એમ કે તું ઊભું રહે, તું કંઈ પણ જગ્યાએ જઈ નહીં, તને ખબર ના પડતી હોય તો હું તને એમ કે સમજાવું. મેં તુમ્हें बताता हूँ. શેરને કહા. એમ કે હું તને વાત समझाऊँ છું, તું ઊભો રહે. उसने यात्री को एक और खड़ा किया और स्वयं पिंजरे के अंदर चला गया. તો એને જે યાત્રી હતો ખરગોશને સમજાવવા માટે એને એ યાત્રીને દૂર કર્યો અને પોતે જાતે ફરીથી એ પાંજરાની અંદર જતો રહ્યો. જૈસે ही शेर पिंजरे में गया खरगोश ने तुरंत पिंजरा बंद कर दिया. એટલે જેવો એ સિંહ ખરગોશને સમજાવવા માટે કે હું પાંજરાની અંદર હતો અને યાત્રી બહાર હતો એ રીતે જે રીતે સમજાવવા ગયો, તરત જ જે ખરગોશ હતું એને પિંજરાનો પિંજરું આખું બંધ કરી દીધું અને સિંહ હતો એ ફરીથી અંદર પુરાઈ ગયો. એટલે આપણને આ કહાની પરથી, આ વાર્તા પરથી એ બોધ મળે છે કે જીવનની અંદર જે પણ વ્યક્તિ આપણા ઉપર ઉપકાર કરે એનો ઉપકાર કદી બી ભૂલવો જોઈએ નહીં. જે પણ વ્યક્તિ આપણી મદદ કરે એની મદદ માટે આપણે હંમેશા તૈયાર રહેવું જોઈએ. અગર दूसरे लोग हमारे पर उपकार करते हैं तो उनको हमारे उपकार हमें भी उन्हें सामने उनके ऊपर उपकार करना चाहिए और उनकी मदद ज़रूर करनी चाहिए. कभी भी किसी का उपकार भूलना नहीं चाहिए. अब हम नेक्स्ट पार्ट में इसके क्वेश्चन आंसर देखेंगे. थैंक यू.